મિત્રો નમસ્કાર. જો તાજેતરમાં જ ગુજરાત પોલીસની શારીરિક કસોટી આપી છે અને પરિણામ ધાર્યા મુજબનું નથી આવ્યું તો ખબર છે કે કેવું લાગતું હશે. બહુ જ નિરાશા થાય એ સ્વાભાવિક છે, પણ ચિંતા ના કરશો. આજે આપણે એ જ વાત કરવાના છીએ કે આ નિષ્ફળતા પછી હવે આગળનો રસ્તો કયો છે. મગજમાં અત્યારે બસ એક જ સવાલ ઘૂમતો હશે: હવે શું? અને જુઓ, નિરાશ થવું કે દુઃખી થવું એમાં કંઈ ખોટું નથી, પણ શું આ ખરેખર અંત છે કે પછી કોઈ નવી શરૂઆતનો ઈશારો છે? ચાલો આપણે સાથે મળીને આ સવાલનો જવાબ શોધીએ અને જોઈએ કે કયા કયા સારા વિકલ્પો આપણી સામે છે. સૌથી પહેલી વાત, પોતાની જાત સાથે થોડા ઈમાનદાર રહીએ. જે દુઃખ અને નિરાશા છે ને, એને સ્વીકારવું બહુ જ જરૂરી છે. આટલી બધી મહેનત કરી હોય અને પછી જ્યારે પરિણામ ના મળે ત્યારે હતાશ થઈ જ જવાય. એમાં કંઈ નવાઈ નથી. એટલે આપણી લાગણીઓને દબાવવાની કોઈ જરૂર નથી, એને સ્વીકારો. સારું, તો એકવાર આપણે પોતાની લાગણીઓને સ્વીકારી લીધી એ પછી સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ છે આપણા વિચારોને, આપણા દૃષ્ટિકોણને બદલવાનું. એક વાત યાદ રાખજો, આખી એક ઘટના હતી, આખી જિંદગી નહીં. ચાલો સમજીએ કે આનો અસલી મતલબ શું છે. આ જે વાક્ય દેખાય છે ને સ્લાઇડ પર, એને બરાબર મગજમાં ઉતારી લેજો. આ પરીક્ષા જીવનનો માત્ર એક નાનકડો હિસ્સો હતી. એ આખી જિંદગી નથી. કોઈ એક પરિણામ આપણી ઓળખ કે આપણી કિંમત નક્કી કરી શકે નહીં. જરા આ સ્લાઇડ પર નજર કરો. એકદમ ક્લિયર વાત છે. ત્રાજવાના એક પલ્લામાં શું છે? ખાલી એક પરીક્ષા, એક નાનકડો પ્રયાસ. અને બીજી બાજુ છે આખું જીવન, જે અસંખ્ય તકો અને અનંત શક્યતાઓથી ભરેલું છે. તો આ પરિણામ ખાલી એક નાનકડો પથ્થર છે, આખું પહાડ નહીં. અને શું સફળતાનું મતલબ ખાલી એક જ નોકરી મેળવવી છે? ના, બિલકુલ નહીં. દુનિયામાં હજારો લોકો એવા છે જેમને અલગ અલગ ફિલ્ડમાં, અલગ અલગ રસ્તાઓ પર સફળતા અને ખુશી બંને મળ્યા છે. શું ખબર, કદાચ કુદરતે આપણા માટે કોઈ બીજો આનાથી પણ સારો રસ્તો વિચારી રાખ્યો હોય. તો હવે જ્યારે આપણો માઇન્ડસેટ થોડો પોઝિટિવ થયો છે, ત્યારે ચાલો નક્કર પગલાંની વાત કરીએ. પહેલો રસ્તો તો એ જ છે કે હાર નથી માનવી અને આવનારી પોલીસ ભરતી માટે ફરીથી તૈયારી શરૂ કરી દેવી, કારણ કે પિક્ચર અભી બાકી હૈ. અને જુઓ, ભવિષ્યમાં એકદમ ક્લિયર ટાર્ગેટ દેખાઈ રહ્યો છે. એવું અનુમાન છે કે 2027-28માં 7,000થી પણ વધુ જગ્યાઓ માટે નવી ભરતી આવશે. આનો સીધો મતલબ એ છે કે તૈયારી કરવા માટે આપણી પાસે સારો એવો સમય છે. આને એક લોંગ ટર્મ પ્લાન તરીકે જોઈ શકાય. એટલે સંદેશ એકદમ સિમ્પલ છે: ગાડી રોકાવા ના દેતા. જે મહેનત કરી છે એ ક્યાંય નથી જવાની. આ ભરતી નહીં તો આવનારી ભરતી આપણી જ હશે. બસ રોજ થોડું ઘણું ફિઝિકલ પ્રેક્ટિસ ચાલુ રાખવાની, જેથી છેલ્લી ઘડીએ દોડાદોડી ના થાય. પણ જો કોઈને એમ હોય કે આટલી લાંબી રાહ નથી જોવી, તો એમના માટે પણ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી અત્યારે જ દરવાજો ખખડાવી રહી છે. અને એ તકનું નામ છે CCEની પરીક્ષા. ચાલો જોઈએ કે આ શું છે. 5,500થી પણ વધારે જગ્યાઓ. જી હા, આંકડો બિલકુલ સાચો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આટલી મોટી સંખ્યામાં ભરતી જાહેર થઈ છે. અને સાચું કહું તો આ એવી તક છે જેને કોઈએ ગુમાવવી ના જોઈએ. અને અહીંયા જ એક સ્માર્ટ ગેમ રમવાનો મોકો છે. જુઓ, મોટાભાગના ઉમેદવારો અત્યારે પોલીસ ભરતીની નિરાશામાં જ અટવાયેલા હશે. એવા સમયે જો આપણે એક અલગ દિશામાં મહેનત શરૂ કરી દઈએ તો ઓછી સ્પર્ધાનો સીધો ફાયદો ઉઠાવીને CC પરીક્ષામાં સફળતા મેળવી શકાય છે. તો CC પાસ કરવાનો મંત્ર શું છે? બહુ સિમ્પલ છે. આખું ફોકસ ખાલી 2 જ વિષય પર રાખવાનું છે: ગુજરાતી ભાષા અને અંગ્રેજી ગ્રામર. આ 2 વિષયો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે અને મેરિટ લિસ્ટમાં સીધું નામ અપાવી શકે છે. તો પછી ભલે રસ્તો પોલીસ ભરતીનો હોય કે CC પરીક્ષાનો નવો માર્ગ હોય, એક વાત હંમેશા ગાંઠ બાંધીને રાખજો કે કરેલી મહેનત ક્યારે એળે નથી જતી. શારીરિક કસોટી માટે જે શિસ્ત કેળવી છે, જે માનસિક મજબૂતી મેળવી છે અને જે ફિટનેસ બનાવી છે, એ જીવનની દરેક પરીક્ષામાં કામ લાગશે. હવે બસ એ જ શિસ્ત અને જુસ્સો CCEની તૈયારીમાં લગાવી દો. સફળતા 100% મળશે. તો હવે આ સવાલ તમારા માટે છે. આ નિરાશાના વાદળોને હટાવીને પોતાની મહેનત અને સમર્પણને ક્યાં નવા લક્ષ્ય તરફ વાળશો? પસંદગી તમારી છે અને ભવિષ્ય પણ તમારું જ છે. ઓલ ધ બેસ્ટ.